स्वरूप परम गुरु, सहजात्म 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 स्वरूप परम गुरु। श्रीमद् सद्गुरु राजजी विनय उरे भरनारा रे वंदन वार अपार हो अमने उतरनारा रे प्रभु परम उपकारी रे मोक्ष मार्गस्य नेतारम् भेत्तारं कर्म भूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये पूज्यपदाय नमो नमः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। अहो अहो श्री सद्गुरु। सत्श्रुतने नमस्कार, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, ભાવિત્રોને નમસ્કાર, ભાવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુઓને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 913. ગઈકાલે થોડી વિચારણા કરી, આજે આગળ જવાનો પ્રયાસ કરીએ. ધર્મપુર ચૈત્રવદ ચોથ બુધ વિક્રમ સંવત 1956 તારીખ 18/4/1900 પરમ પવિત્ર દિવસે લખાયેલો પત્ર છે.
આ કાનપુર નાગપુરથી લખાયેલો પત્ર નથી, આ ઉદયપુર જયપુરથી લખાયેલો પત્ર નથી, આ વીરપુરથી લખાયેલો પત્ર કેવો હોય તો કહેવાય કે જે વીરપુરમાં જલારામ બાપાની સાથે અન્નની સખાવત શરૂ થઈ, અહીંયા જ્ઞાનની સખાવત શરૂ થઈ છે તેવો પત્ર છે. સંસાર પરિભ્રમણની સમાપ્તિ કેમ થાય ને મોક્ષ માર્ગે કેમ જવાય તે આ પત્રમાં બંને વસ્તુ મૂકી છે. સંસારના પરિભ્રમણના દુઃખની વાત પણ આપણે લઈએ છીએ, કેમ કે કૃપાળુદેવે મૂકી છે, અને પછી મોક્ષે કેમ જવાય એની જે પ્રક્રિયા મૂકી છે, કેમ કે પરમ કૃપાળુદેવ આ પત્ર લખે છે પછી બરાબર 12 મહિના જ છે, આપણી પાસે વચ્ચે નથી. 12 મહિના પહેલાં જે કૃપાળુદેવે ભાવ લખ્યા છે તે દશા એમણે કરી છે અને લખાયું છે એ ભૂલવા જેવું નથી. એમની પરમ સમાધિ, અંતિમ સમાધિ, નિર્વાણ, મોક્ષ માર્ગ બરાબર ચૈત્રવત ચોથ બુધના દિવસે લખાયેલો પત્ર છે, આગલા વર્ષે લખાયેલો છે. ચૈત્રવત 5મે કૃપાળુદેવે આપણી વચ્ચેથી વિદાય લઈ લીધી છે. સમાધિ પામ્યા, મોક્ષે ગયા. એવા પરમ કૃપાળુદેવે આ જે મુમુક્ષુવર્યને પત્ર લખ્યો છે તે શ્રી વનમાળીભાઈ ગોધાવીના સાણંદ પાસેના, અને એમને એક જ પત્રથી આટલો બોધ આપી દીધો છે, સદબોધનો ધોધ વહાવી દીધો છે. અને તે કેવો સુગ્ન મુમુક્ષુ હશે, કેવા યોગ્ય મુમુક્ષુ હશે, કેવા અધિકારી હશે, કેવા સુપાત્ર હશે કે જેમને આ પત્ર મળ્યો, એક જ પત્ર અને એમનું કલ્યાણ થઈ ગયું. એવા વનમાળીભાઈની વાત આપણે યથાશક્તિ ગઈકાલે કરી. આજે કૃપાળુદેવ આપણને જે કહે છે તેમાં છીએ. જે પ્રકાશ્યું છે તે સંસારના દુઃખ છે, એમાં નરક ગતિના, તિર્યંજ ગતિના દુઃખ લગભગ પૂરા કરીએ આપણે. દેવગતિ, મનુષ્ય ગતિના દુઃખ બહુ નથી, અને હોય તો આપણને લાગતા નથી, ને કેટલાક આપણને યાદ નથી. તો ભગવાન યાદ કરાવે છે તો આપણે થોડું ઘણું વિચારવાનો પ્રયાસ કરીએ. એટલે આ જ્યાંથી પત્ર લખાયો છે તે નામ જ ધર્મપુર છે, અને ચૈત્ર મહિનામાં લખાયેલો પત્ર છે. ચિંતનની ચાંદની જે આ મહિનામાં હોય, આપણને ચૈત્રનો ધૂમધકતો બળબડતો બપોર લાગે વૈશાખ પહેલાંનો, પરંતુ અહીંયા તો ખરેખર ચિંતનની ચાંદનીનો ચૈત્ર મહિનો છે. જે ચૈત્ર મહિનામાં ઋષભદેવ પ્રભુનું કલ્યાણક આવતું હશે, બીજા કોઈ તીર્થંકર દેવનું પણ આવે, અને કૃપાળુદેવનું તો આવે જ આવે. તો આગળ જઈએ. મનુષ્ય ગતિના દુઃખની વાત કરતા હતા. શરૂઆત કરી હતી કે નરક ગતિના દુઃખ છે, તિર્યંજ ગતિના છે. મનુષ્ય ગતિમાં દુઃખ હોય, લાગતા તો નથી, પણ હવે આપણને બીજાના લાગે, આપણું ન લાગતું હોય તો બીજાની વાત કરીએ કે કેટલાક તો પશુ જેવા જ્ઞાન રહિત જ છે, કોઈ જાણે જ્ઞાનનો ઉઘાડ જ નથી. કેટલાકને માતા પિતા તરત જ પોતાના જન્મ પછી દેહત્યાગ થઈ જાય છે, અને કેટલાક એક ચપટીક મુઠ્ઠી કે અનાજ માટે થઈને, બોજ ઉઠાવવા માટે થઈને માથા પર, પીઠ પર, હાથ પર બોજ ઉઠાવીને જતા હોય છે. એક હાથમાં લઈને 10-10, 12-12 માઇલની પર્યટના કરતા હોય છે. અનાજનો ઉપાડે, મીઠાનો ઉપાડે, ધાતુનો ઉપાડે, આખો દિવસ બહાર ઉપાડે. કોઈ આખો દિવસ પાણી જ ભર્યા કરે છે, કોઈ રાત દિવસ પરદેશમાં જ ફર્યા કરે છે, કોઈ ડિસ્ટ્રિક્ટમાં જતા હોય તેવી રીતે ગામાંતર, દેશાંતર ફર્યા કરે છે, અને કોઈ નોકરીમાં પરાધીન થઈને મનુષ્ય ભવ જે મળેલો છે હીરા જેવો, એ કોડી બદલે ગુમાવી દે છે. આજીવિકા માટે, લિવિંગ માટે જ જીવનના કોઈ પણ જીવને જોવા જઈએ તો એના માટે જ ફાંફા છે, વલખા છે, જામા મારે છે, અને એની જિંદગી પૂરી થઈ જાય છે. આજીવિકા તો કૃપાળુદેવે સૌભાગભાઈને લખ્યું, પરમ પૂજ્ય સૌભાગભાઈને લખ્યું તેમ મળી જ રહે છે. જો કોઈ પણ પ્રાણીને મળી રહે તો મનુષ્યને ન મળી રહે, પણ જીવની અપેક્ષાનો કોઈ પાર નથી. તૃષ્ણા તો કે આકાશ જેવી અસીમ અને આકાશ જેવી અનંત, એમાં કેવી રીતે મેળ પડે? કોઈ આખો દિવસ વજન ઉંચક્યા કરે છે, સંસારનો બોજ તો ઉંચકે છે, સ્થૂળ વસ્તુનો ઉપાડ્યા કરે છે. કોઈ મળમૂત્ર જ સાફ કર્યા કરે છે, કોઈ અગ્નિ સંસ્કાર જ કર્યા કરે છે, અને કોઈક શબને બાળવાનો જ પ્રવૃત્તિ કર્યા કરે છે. કોઈ ભાડભૂંજા, કોઈ કઠિયારા, કોઈ ભઠિયારા, કોઈ રંક થઈને ફરે છે, કોઈ રાઈ થઈને ફરે છે, કોઈ ચોરી કરે છે, કોઈ છળકપટ કરે છે, જૂઠું બોલે છે, ચાડી ખાય છે, આળ મૂકે છે, વ્યભિચાર સેવે છે, છાપો મારે છે, માર્ગમાં લૂંટી લે છે, લૂંટાવી દે છે, લડાઈમાં જાય છે, સમુદ્રમાં સ્ટીમર ચલાવે છે, હવામાં પાયલોટ થાય છે, પ્લેન ચલાવે છે. અને કેટલાક તો કે કેટલાક ફોરેસ્ટ ઓફિસર થઈને ન જાણે કેટલાક ગાઢ ભારે કર્મ બાંધી દે છે. આમ હિંસા ને હિંસા જ છે. કોઈ કૂવે કોસ જોડે છે, ખેતી કરે છે, કોઈ વાવે છે, કોઈ લણે છે, કોઈ નદી ઉતરે છે, અને કોઈક સમુદ્ર શાસ્ત્રનો જાણે તાગ લેવાનો હોય તેમ સી વર્લ્ડ એની જળચર સૃષ્ટિની સાથે જ એની આજીવિકા છે, અને એમાં જ સમય ગુમાવી દે છે. કોઈ રિસર્ચ ના બને, કોઈ લિવિંગ ના બને.
કોઈ રાજ્યની સરકારની પ્રજાની સેવા કરે છે, કોઈ નીચ અધમ ન કરવા જેવા માણસની સેવા કરે છે, કોઈ ગાવા બજાવવાની પ્રવૃત્તિ કરે છે, આજીવિકા ચલાવે છે, કોઈ નર્તનમાં સમય ગુમાવી દે છે, કોઈ અનાજ વેચે છે, કોઈ વસ્ત્રોનો સોના રૂપોના હીરા મોતીનો વ્યાપાર કરે છે. અને 15 કર્માદાની વ્યવસાયની વાત તો આપ જાણો છો, આ આજીવિકા માટે છે. કોઈ માગી ખાય છે, ભીખ માગવી પડે છે, અને કોઈક પરમ પૂજ્ય ગુરુ થઈને કે સાહેબજી થઈને પણ ખાય છે. આ બધા જ આમાં આવી જાય છે. આ દુઃખી મનુષ્યોની પ્રદર્શનની વાત છે, કૃપાદેવે લખેલી વાત છે. કોઈ ભયંકર રોગી હોય છે, કોઈ 16 મહારોગમાંથી કોઈક રોગમાં ઝડપાઈ જાય છે, કોઈક 2-5 રોગના શિકાર બને છે, અને બધા જ સાથે આવે છે. એક તો છૂપો રોગ છે, 2 છૂપા રોગ છે, પણ બીજા 12-14 સામે પણ એ ઝડપાઈ જાય છે અને મિક્સ થઈ જાય છે. કોઈને કાનમાં સણકા, કોઈને દાંતમાં સણકા, કોઈને પેટની શૂળ, કોઈને હૃદયનું શૂળ, કોઈને મસ્તકનું શૂળ, શિરોવેદના, કેટલા પ્રકારની શિરોવેદના. એમ જોવા જાઉં તો શું કહું ને શું ન કહું. જન્મથી જ કેટલાક અપંગ, કેટલાક ખસ ખરજવું, દાદર કુજલી વધીને એટલી હદે થઈ જાય કે આંગળી ખરી જાય, હાથ ખરી જાય, પગ ખરી જાય, નાક ખરી જાય, ગળી જાય. કર્મની ગતિ ગહન છે. જે ભોગ્ય વિશેષના સ્થાનક દ્રવ્ય સ્વભાવ ગહન વાત છે. શિષ્યા કઈ સંક્ષેપે સાવ. આ વાત કીધી જાય એમ નથી, પૂરી થાય તેમ નથી. આપણા અનુભવની વાત છે. આપણો અનુભવ બાજુ પર રાખીએ તો સામાના અનુભવે પણ આપણે વિચાર કરતા કરી મૂકીએ એવી આ વાત છે. બાકી હોય બધા સુખ સાધન હોય તો ક્યાંક લાઈફ પાર્ટનરના પ્રોબ્લેમ્સ કે ડખા શરૂ થાય. કોઈ કલહકારી, ક્લેશકારી, પાપી, પાપીણી અથવા કાળા કડવા, કૃષ્ણ અશુભ વચન કહેનાર ભાઈ કે બેન, પતિ કે પત્ની, અને કેટલાકને પાપના ભયથી રોગી બાળકો. સંતાન ઉત્પત્તિ ખરી પણ તદ્દન રોગી. હોય ન હોયનો કોઈ જાણે ફરક ન લાગે, અથવા એમ મા બાપને થઈ જાય કે આ ઘરે ન હોત તો સારું હતું. આવા વ્યસની પણ કેટલાક થાય, કેટલાક દુષ્ટ થાય, કેટલાક મહાપાપી થાય. અને બધું જ હોવા છતાં કોઈકને પાડોશી દુષ્ટ મળે, અને જે દુઃખી થઈ જાય તે તો અનુભવે જ સમજાય, અનુભવી જ જાણે. અને આ બધું શું કામ થાય છે તો કે એનો પણ વિચાર કરવાનો છે કે પૂર્વ ભવમાં મિથ્યાત્વ સેવ્યું છે. આજે આ ભવમાં પણ સમ્યક દર્શન ન થયું હોય, વ્રત સંયમ તપ ન લીધા હોય, એટલે કે મિથ્યાત્વની મોજમાં ને હોજમાં જ હોય, એટલે ભરત ક્ષેત્રમાં મનુષ્યપણું મળ્યું હોય. એ પણ એક વિચારવા જેવું છે. પૂર્વે કુતપ, કુદાન, મંદ કશાય કર્યા હોય, તેથી મનુષ્ય ભવ તો મળ્યો, પરંતુ સાથે સાથે રાજ્ય, ઐશ્વર્ય, ધન, સત્તા વગેરે મળ્યું. કેટલીક નિરોગીતા પણ આવી, પરંતુ અલ્પ આયુષ્ય પણ આવે છે, અને મિથ્યા માર્ગમાં પ્રવર્તન કરીને સંસાર પરિભ્રમણ પાછું ચાલુ જ રહે છે. મનુષ્ય ભવ મળ્યો હોવા છતાં ભવચક્રનો આંટો નહીં એકે ટળ્યો. કેટલાકને વળી વૃદ્ધાવસ્થામાં કોઈને કોઈ કારણે વિવાહનું મન થાય છે, પુનર્લગ્નનું મન થાય છે, અને કન્યા વગેરે ન મળતા દુઃખી થાય છે. કોઈ પુત્ર રહિત હોવાથી દુઃખી, કોઈ પુત્રી રહિત હોવાથી દુઃખી, કોઈ સંતાન રહિત હોવાથી દુઃખી, કોઈ રોગી સંતાનથી દુઃખી, અને કોઈકને ઘણી બધી પુત્રી હોય તો દુઃખી, અને ઘણા બધા સંતાન હોય એ તો દુઃખી જ છે. જર જમીનને જોરું, કજિયાના છોરું. કોઈને પિતાનું દેવું ચૂકવવાનું દુઃખ, કોઈની મા બેન વગેરે વ્યભિચારિણી થાય તો તે દુઃખ, કોઈના પત્ની પુત્ર પુત્રી હરણ કરી જાય, કિડનેપ કરી જાય, મેરેજ કરે ને ભાગી છૂટે, નાસી જાય તો એ પણ દુઃખ. આવા કોઈકના દુઃખ સિવાયના દિવસો ગયા નથી. અને છેલ્લે ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે દસકો કોઈનો એક સરખો જતો નથી, અને જાય તો 2 દસકા જાય, 5 દસકા જાય, પણ એક સરખા જતા નથી. દશાના ચક્ર એવા છે, ઘડી ઊંચે ઘડી નીચે. અને એનું દુઃખ જીવને લાગે છે કે હો એક વખતના નગરશેઠ અને હવે આવી દશા થઈ જાય, અથવા એક વખત આટલું હતું અને કરોડપતિ રોડપતિ થઈ જાય. આ બધા મનુષ્ય ગતિના આપણી વાત ચાલે છે, આપણા દુઃખની વાત છે, આપણા દેહધર્યો એની વાત છે, બીજા કોઈની વાત નથી. મનુષ્ય ગતિના, મનુષ્ય પર્યાય મળ્યા છતાં જે દુઃખ છે તેની વાત છે. કબીર સાહેબ તો કહે જ છે, પણ પ્રભુશ્રીજીના બોધમાં વારંવાર આવે કે તનધર સુખિયા બહુ રે દેખિયા, જે દેખિયા તે દુખિયા રે. મનધર સુખિયા બહુ રે દેખિયા, જે દેખિયા તે દુખિયા રે. ધનકર સુખિયા બહુ રે દેખિયા, જે દેખિયા તે દુખિયા રે. તો તનનું, મનનું, ધનનું સુખ હોય એમ લાગે, કોઈ કહેતું હોય તો લાગે, પણ જે દેખ્યા, જે જોવામાં આવ્યા તે બધા જ દુઃખી અને દુઃખી જ છે. તો પ્રશ્ન થાય કે હરસુખ નામ ના આવ્યું. તન મન ધનવાળા દુઃખી, પણ હરસુખ કોઈ છે? હરસુખભાઈ કોઈ હોય તો માફ કરજો મને. તો કે હરસુખવાળા કોણ? તો કે જ્ઞાની પુરુષને હરસુખ છે.
હરેક સુખ, હરેક ખુશી, હર હાલ મેં ખુશી. શું કામ? તો કે આત્માના અનુભવનું સુખ છે, માટે એને હર સુખ છે. તો આ મનુષ્યમાં જ્ઞાની પુરુષને જે સુખ છે તે પોતાના નિજ સ્વભાવની સ્થિતિનું સુખ વર્તે છે. બીજું તો કોઈ સુખ નથી. એને આત્માના આનંદનું છે, તો આત્માનો અનુભવ હર હંમેશ તો છે નહીં, પરંતુ વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ્ય પ્રતીત વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સમકિત, તેનું સુખ છે. એટલે એને હરસુખ કયા. પણ મનુષ્ય ગતિમાં પણ આવા છે, નથી એમ નહીં. જ્ઞાની પુરુષોને મનુષ્ય ગતિ કહીએ છીએ કે મનુષ્ય ગતિમાં જ્ઞાની પુરુષ થાય છે, તો એ હરસુખ ચોક્કસ છે. એટલે તન મન ધનના સુખિયા કયા જતા નથી. મનુષ્ય ગતિના દુઃખમાં આવે છે, પણ આત્માના સુખી છે તેને સુખી કયા છે. આ જ્ઞાની પુરુષની વાત છે. જ્ઞાની પુરુષની પંગતમાં બેસવાની વાત છે. એની જમાતમાં, એની નાતમાં આ ભેદ પાડીને તે બાજુ જવાનું છે. પક્ષાંતર કરવાનો છે, પાર્ટી બદલવાની છે. મિથ્યાત્વની બદલીમાંથી, મિથ્યાત્વના પક્ષમાંથી સમ્યક્ત્વના પક્ષમાં જવા માટે આ કૃપાળદેવનો પત્ર છે. આગળ જઈએ કે કવચિત અથવા કોઈક દેહ સંયોગમાં શાતાનો ઉદય અધિક અનુભવાતો જણાય છે, પણ વસ્તુતાએ ત્યાં પણ અંતરદાહ તો બળ્યા જ કરતો હોય છે. કોઈક પર્યાય એવી આવે છે કે જેમાં આપણને એમ થાય કે શાતા વિશેષ છે ને અશાતા ઓછી છે, અથવા અશાતાનો કોઈ લક્ષ પણ નથી. એવી એક ગતિ રહી જાય છે, તે દેવગતિ. તો કે દેવગતિમાં ગરીબાઈ નથી, ક્ષુધા તૃષાના દુઃખ નથી, જરા રોગ તાડન ફાડન એવા દુઃખ નથી, પણ વિષય વશાત જીવ પોતે જ પેટ ચોડીને સૂળ ઊભું કરે છે અને પોતે જ દુઃખી થાય છે. બીજા દેવોને દેખીને, બીજા સમૃદ્ધ દેવોને દેખીને પોતે ઘણો સમૃદ્ધ હોવા છતાં બીજો મારાથી અધિક વિશેષ ચડિયાતો અને જે દુઃખી થાય છે, બીજાની વૃદ્ધિ જોઈને જે જેલસી, ઈર્ષા, કમ્પેરિઝન એન્ડ કોમ્પિટિશનના જે ભાવ સ્ફુરે છે, એમાં એનું જિંદગી આયુષ્ય પૂરું થઈ જાય છે. એટલે કે એને જરાય સંતોષ નથી, એને ચેન નથી, એને ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ, લઘુતા ગ્રંથિમાં જે જીવતા હોય છે એવા દેવોના પણ પાર નથી. અને એની સાથે સાથે કેટલીક વખત દેવી, બીજી દેવી છે, અહીંયા આ દેવી નથી, અથવા તો એ જ દેવી છે, એની સાથે કોઈક દેવીનું આયુષ્ય વહેલું પૂરું થાય છે, કોઈનું મોડું થાય છે. પોતાની પહેલાં જે દેવીની સાથે સંયોગ સંબંધ છે તે દેવીનું આયુષ્ય પૂરું થતાં તરત જ દેવગતિમાં બીજી દેવી સ્થાન લઈ લે છે. ખબર પણ ન પડે એવી રીતે સ્થાન લઈ લે છે. પરંતુ દેવોને જન્મથી બર્થ રાઇટ અવધિ જ્ઞાન છે. એ અવધિ જ્ઞાન હોવાથી જાણે છે કે અહો, પેલી દેવીનો તો દેહત્યાગ થઈ ગયો, આ બીજી એની જગ્યાએ ગોઠવાઈ ગઈ છે. જે જોઈને ઋષભદેવ પ્રભુને નીલાંજના અપ્સરાને જોઈને નીલાંજના દેવીનું નૃત્ય જોતાં જોતાં વૈરાગ્ય થયો, જીવનની ક્ષણિકતા ભાસી ગઈ, અનિત્યતાનો અહેસાસ થઈ ગયો, પૂરેપૂરી પ્રતીતિ આવી ગઈ તીર્થંકર દેવ જેવાને કે હો, મારી સામે રાજ દરબારમાં નર્તન કરતી નીલાંજના તો ચાલી ગઈ, એની બદલે બીજાએ સ્થાન લીધું છે. અને ઉઠી ગયા, જગતથી ઉઠી ગયા, ઉઠીને તીર્થંકરપણામાં ભળી ગયા. સંસાર ત્યાગ, સર્વસંગ પરિત્યાગ, એ બધું આપ જાણો છો. તો એ ઋષભદેવ પ્રભુની વાત. એવી રીતે અહીંયા દેવગતિમાં કોઈ બૂझતું નથી, બોધ પામતું નથી, પણ બીજી દેવીને જોઈને એને માનસિક પરિતાપ થાય છે. એ જે પરિતાપ શબ્દ છે તે બરોબર લાગુ પડે છે. એ વેદના જ જુદી છે, એ અનુભવે જ સમજાય તેવી છે, અને તેને ત્યાં દુઃખી લાગે છે. પુણ્યહીન દેવ ઇન્દ્રની સભામાં પ્રવેશ ન પામી શકે અને નો એડમિશન જ્યારે કહી દેવામાં આવે ત્યારે એ દેવને કેટલું દુઃખ લાગે. આજે અદનામાં અદમાં મનુષ્યને રાજ દરબારમાં, ભગવાનના દરબારમાં, સભા મંડપમાં, સત્સંગની સભામાં સ્થાન ન આપો અને જે દુઃખ લાગે એ દુઃખ આપણે સમજી શકીએ છીએ, તો એ મનુષ્ય ગતિ સમજી શકીએ છીએ. એની પર્યાયમાં આપણે સમજી શકીએ દેવગતિને આટલી સમૃદ્ધિ વચ્ચે કોઈ ના પાડી દે કે નો એન્ટ્રી એઝ સચ, ત્યારે કેવું દુઃખ લાગે. ઘણી શક્તિ છે એનામાં, ઘણા શરીર ધારણ કરીને જઈ શકે છે, વૈક્રિય શરીર છે, તેમ છતાં જ્યારે ના પાડે છે ત્યારે ઘણું દુઃખ લાગે છે. આપ ચમરેન્દ્ર વગેરે દૃષ્ટાંતથી જાણો છો. અને છેલ્લું દેવગતિનો દુઃખ કે આયુષ્ય પૂરું થાય છે તે થતાં પહેલાં 6 મહિને જાણે છે કે મારે ક્યાં જન્મવાનું છે, અહીંથી મરીને ક્યાં જવાનું છે, આયુષ્ય પૂરું કરીને ક્યાં જવાનું છે. તો ઘણું ખરું એકેન્દ્રિય જીવમાં એની ઉત્પત્તિ હોય છે. નિયમ છે કે દેવ મરીને દેવ ન થાય, દેવ મરીને નારક ન થાય, દેવ મરીને નારક ન થાય, તો પછી
રહ્યું શું? દેવય ન થવાય, નરક ન થવાય, બે જ ગતિ રહી, તિર્યંચ ગતિ, મનુષ્ય ગતિ. તિર્યંચમાં પણ એકેન્દ્રિયપણામાં અને ઘણું કરીને ફળ ફૂલમાં આવવાનું થાય છે, મોટા ભાગના હોય છે. ફૂલ ચડાવવાનું ભગવાનને વિધાન જે છે એ પણ એ રીતે સમજાય છે કે દેવ થયા હોય તો કોઈક જીવને એમ થાય કે એનું માથું, એનું મસ્તક, એનો દેહ ભગવાનના ચરણ કમળમાં અર્પણ થાય. આ ફૂલ ચડાવવા પાછળનો એક આશય આવો છે. પરંતુ એની પાછળ પાછી કોમ્પિટિશન શરૂ થાય ને રાગદ્વેષ શરૂ થાય, એ તો કોઈ પણ કારણે, કોઈ પણ રીતે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી. આ કૃપાળુદેવનું ટંકોત્કીર્ણ વચન જો સમય સમયે યાદ રહીએ, અરે એવરી 5 મિનિટ્સ યાદ રહીએ, વારંવાર યાદ રહીએ, પ્રસંગ નિમિત્ત પડે ને યાદ રહીએ, તો પણ આપણું કલ્યાણ થઈ જાય. એ ક્લેશ તો સંસારનું સ્વરૂપ છે, મારા આત્માનું સ્વરૂપ તો શુદ્ધ છે, ચિદાનંદ સ્વરૂપ છે, સહજાનંદ સ્વરૂપ છે, સહજાત્મ સ્વરૂપી છે. એને આવા ક્લેશ કરવાના ન હોય. પણ જો દુઃખનો યાદ આવે તો કાં તો એકેન્દ્રિયપણામાં જાય છે, અને નહીં તો મનુષ્યાણી કે તિર્યંચાણીના ગર્ભમાં એનો પહેલો જ સમય આહાર અશુચિમય આહાર. આટલી સુખ સાહેબીમાંથી 900-800 જોજન સુધી પૃથ્વી કાંઈ મૃત્યુલોકની ગંધ આકાશમાં ઉછળતી હોય, દેવો કદી અહીં આપણા ખબર અંતર પૂછવા આવતા ન હોય, અને એને કોઈ પણ મનુષ્યની યોનિમાં અથવા તો તિર્યંચની યોનિમાં જ્યારે ગર્ભમાં જવું પડે તો પહેલો આહાર શું છે? એ કન્સીવ થાય છે ત્યારે શું આહાર લે છે? આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છ્વાસ, ભાષા અને મન, આ 6 પર્યાપ્તિ. એમાં પહેલો જ આહાર સ્ત્રી અને પુરુષના જે કંઈ તમે કહો છો તે, એનો શુક્ર શોણિતના સંયોગમાં એને જન્મવાનું આવે છે. કેટલું પારાવાર દુઃખ લાગે છે એ કયું જાય એમ નથી, માત્ર વિચાર કરવા જેવું છે. તો આ દેવગતિના દુઃખ પણ કમ નથી. હવે કોણ બાકી રહ્યું? તો કૃપાળુદેવ લખે છે, પ્રકાશે છે કે પૂર્ણ જ્ઞાની પણ જે અશાતાનું વર્ણન કરી શકવા યોગ્ય વચનયોગ ધરાવતા નથી, તેવી અનંત અનંત અશાતા આ જીવે ભોગવી છે. અને જો હજુ તેના કારણોનો નાશ કરવામાં ન આવે તો ભોગવવી પડે એ સુનિશ્ચિત છે. ફરીથી કે પૂર્ણ જ્ઞાની એટલે કેવલ જ્ઞાનીની જ વાત છે. અહીંયા બીજી કોઈ અડધા ફ્રૂટની વાત જ નથી, પા ફ્રૂટની વાત નથી. અહીંયા 1/3 અડધા પૂર્ણા પાની વાત જ નથી. પૂર્ણ એટલે પૂર્ણ, 1 ને 2 મીંડા 100, સંપૂર્ણ જ્ઞાન, કેવલ જ્ઞાની. અને એ સર્વજ્ઞ દેવ પણ જે અશાતાનું વર્ણન કરી શક્યા નથી કે કરી શકવાનો વચન યોગ ધરાવતા નથી. કદાચ લખવું હોય તો લખે, જેટલું આત્મામાં છે એટલું મનમાં ન આવે, મનમાં હોય તેટલું વચનમાં ન આવે, અને વચનમાં હોય તેટલું લેખીનીમાં ન આવી શકે. આપણો અનુભવ છે, આપણે સમજી શકીએ છીએ, એની ઝાંખી થઈ શકે તેમ છે. તો એવો જેનો કાળ છે, એવો જેનો યોગ છે, એવા પૂર્ણ જ્ઞાની એ પણ આ બીજા દુઃખોનું, અશાતાનું વર્ણન કરી શકતા નથી, જીભથી કરી શકતા નથી, અવાક ગોચર છે. એવા કેવા જીવો છે? એવું કયું દુઃખ છે? 4 ગતિના દુઃખ તો આપણે વાંચ્યા વિચાર્યા યથાશક્તિ. તો કે એક રહી જાય છે. જો કે સમાવેશ તો તિર્યંચ ગતિમાં થાય છે, તે નિગોધ. એ નિગોધના જીવની અશાતાનું વર્ણન ખુદા સર્વજ્ઞ પ્રભુ, કેવલી પ્રભુ કરી શકવાને સમર્થ નથી. જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં, પણ તે શ્રી ભગવાન જો તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે? અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. એક આત્માની શુદ્ધાત્મા, આત્માની પરિણતિ, શુદ્ધાતિ શુદ્ધ ધારા આત્માનુભૂતિ, એની વાત સર્વજ્ઞ દેવ કહી શકતા નથી. અને બીજો એક્સ્ટ્રીમ એન્ડ જે છે તે નિગોધની વાત છે. એક સંપૂર્ણ સુખી છે, એક સંપૂર્ણ દુઃખી છે. નથી સુખની વાત કહી જતી કે નથી દુઃખની વાત કહી શકતા. એ સર્વજ્ઞ પ્રભુ. અને એ નિગોધના દુઃખ કેવા છે? તો ભગવતીજી સૂત્રની સાક્ષીએ કહેવાય, જમ ન રહે નિરૈયા દુઃખમ પાવંતી ગોવમાતિ રખમ તમ પૂર્ણની ગો જીવા અનંત ગુણિયમ વિયાણાહી. મહાવીર સ્વામી અને ગૌતમ સ્વામી 36,000 સવાલથી અને જવાબથી ધબકતો ભગવતી સૂત્રજી. શ્વેતાંબર રામનાઈમાં ભગવતીજી સૂત્રની કોઈ વાત અદ્ભુત છે, એનું મહાત્મ્ય અદ્ભુત છે. અને તેમાં ગૌતમ સ્વામીને પ્રભુ મહાવીર ફરમાવે છે કે હે ગૌતમ, નરકમાં રહેલા નારકો જે તીક્ષ્ણ દુઃખ પામે છે તેનાથી પણ અનંત ગણું દુઃખ જે જીવો પામે છે તે નિગોદના જીવોને થાય છે. એમ તું જાણજે વિયાણાહી, એમ તને વિજ્ઞાત કરું છું, વિદિત કરું છું, જણાવી દઉં છું, ઇન્ફોર્મ કરી દઉં છું. તું એટલું યાદ રાખજે કે આ બધા દુઃખ છે, નરકના દુઃખની વાત સાંભળી છે, આપણે બધા જઈ આવ્યા છીએ, પણ આપણી યાત્રા જ્યાંથી શરૂ થઈ આપ પૂછો આપ ક્યાંના,
મૂળમાં તો નિગોદના, બધા નિગોદના નીકળેલા આપણે છીએ. મૂળમાં યાત્રા બધાની નિગોદથી જ શરૂ થાય છે, પછી એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિયથી પછી જે કંઈ ગામપુર નગર શહેર ગલીના હોઈએ તે. તો આ નિગોદના જીવોને આટલું દુઃખ છે તો કહ્યું જતું નથી, પણ આપણને કાંઈ સમજાય નહીં. અનંત કહી દઈએ, ઘણું દુઃખ કહી દઈએ, બેહદ કહી દઈએ, અત્યધિક કહી દઈએ, પછી આત્યંતિક કહી દઈએ, કંઈ સમજાય નહીં. કાંઈક સમજાય, કાંઈક ઝાંખી આવે એટલે 2-3 દૃષ્ટાંત કોઈક જગ્યાએ શાસ્ત્રોમાં મૂકે છે. એમાં પહેલું દૃષ્ટાંત છે કે 7મી નરકનું વધુમાં વધુ આયુષ્ય 33 સાગરોપમ, અને તે ઉત્કૃષ્ટ આયુના જેટલા સમય થાય. એક સાગરોપમ આપણને 1 મિનિટના સમય ખબર પડતી નથી, અસંખ્યાત સમય કહી દઈએ છીએ. એ તો પછી આ 33 સાગરોપમના તો કેટલા સમય થાય? તેટલી વાર કોઈ જીવ 7મી નરકમાં 33 સાગરોપમનું આયુષ્ય લઈને ઉપજે. જેટલા સમય એટલા ટાઈમ્સ, એટલી વખત, એટલા વર્ષ, એટલા અવતાર, એટલા ભવ. ટૂંકમાં નરક ગતિમાં અનંતા ભવ કરે અથવા અસંખ્યાત ભવ કરે. અનંત તો નહીં કહેવાય કેમ કે એનો અંત આવે છે, એટલે અસંખ્યાત ભવ કરે. તો અસંખ્યાત ભવમાં તે જીવને જેટલું છેદન, ભેદન, તાડન, ફાડનનું દુઃખ થાય તેથી અનંત ગણું દુઃખ નિગોદનો જીવ એક સમયમાં ભોગવે છે. 24 તીર્થંકર દેવના કર્મ એક પ્રભુ મહાવીર સ્વામીને, એમ આપણે કહીએ છીએ. એ પણ હજી કલ્પી શકતા નથી, માની શકતા નથી. તો એ તો સ્થૂળ વાત છે. આ તો સૂક્ષ્મ વાત થઈ કે 33 સાગરોપમના જેટલા સમય થાય એટલા ભવ થાય, એટલા નરકગતિના ભવ, એટલે અસંખ્યાત ભવ. એ અસંખ્યાત ભવના દુઃખનો સરવાળો કરીએ, અનંત જ આવે છે. અને એ અનંતના સરવાળા કે અનંતના ગણિતમાં કંઈ બાદબાકી પણ કરો તો અનંત જ આવે, ગુણાકાર ભાગાકાર કરો તો અનંત આવે. એટલું અનંત ગણું દુઃખ નિગોદનો જીવ એક સમયમાં ભોગવે છે. બીજી રીતે દૃષ્ટાંત કહે છે કે મનુષ્યની આપણી 3.5 કરોડ રોમરાજી ખરું. આ શિયાળો આવ્યો ને હજી 72 ડિગ્રી ટેમ્પરેચર રૂમમાં હશે, 74 હશે, તો પણ ગુસબમ્સ, કેટલાયના રૂવાણા ઊભા થઈ જાય છે. એટલે એ જે રોમરાઈ છે, જે રૂવાટા ઊભા થઈ જાય છે, રૂવાડા ખડા થઈ જાય છે, કોઈને હર્ષથી થાય, કોઈને ભયથી થાય, અને કોઈને ઠંડીથી થાય. આ ધ મોસ્ટ કોમન ફેક્ટર. અને એ જે રોમરાજી છે 3.5 કરોડ છે. એ તો જ્ઞાની પુરુષોએ ગણી છે, જોઈ છે. આપે કદાચ કહેશો કે 3.5 કરોડ જ છે, એ કંઈ ઓછું હોતું નથી. એ રોમરાઈને કોઈ એક દેવ 3.5 કરોડ લોખંડની તપાવેલી, અગ્નિમાં તપાવેલી સોય અને લોઢાની લોખંડની અને 3.5 કરોડ રોમરાજી સામે બરાબર 3.5 કરોડ સોય, એટલે કે રૂવે રૂવે આગ લાગે એમ રૂવે રૂવે એવી સોય ચાંપી દે. ધગધગતી સોય, સાદી હોય તો બધા સહી જાય એમ છે કે એક્યુપંક્ચર તો આવડે છે, સહી જાય. તો એક્યુપંક્ચરમાં 5-25 સોય મૂકતા હશે. આ તો 3.5 કરોડ સોય મૂકે છે. અને પછી જે વેદના થાય છે તે વેદનાથી અનંત ગુણી વેદના નિગોદનો જીવ વેદે છે. આટલું આપણે સહન કરીને આવ્યા છીએ એટલે જરાય ચિંતા કરવા જેવું નથી. અને ત્રીજું દૃષ્ટાંત મૂકી દે છે કે જેમ કોઈ રૂપાળા રાજકુમારને પકડીને મજબૂત લોઢાની સાંકળથી બાંધી અને તેના બધા જ અંગમાં સખત ડૂચા દઈ દીધા હોય, આંખમાં લોખંડના ખીલા ઠોકી દીધા હોય, કાનમાં પણ મજબૂત ખીલા મારી દીધા હોય, નાકના ફેફસામાં એટલે કે નસકોરામાં, નોસ્ટ્રિલ્સમાં જે કયો તે એમાં સીસું ભરી દીધું હોય, અને પછી જીભને કાપી નાખી હોય, અને સજ્જડ લોઢાની કોઠીમાં બંધ કરીને ચારે બાજુથી અગ્નિ પેટાવીને એને જે દુઃખ થાય પછી શેકે, પાછળથી બહારથી શેકે. આ પંચાંગની તપ બધા જ અંગુપાંગમાં દુઃખ ભરી દીધા છે. પેલી રોમરાઈમાં હતા, આ અંગુપાંગમાં દુઃખ છે. અને પછી અગ્નિમાં શેકે છે, જલાવે છે, અને તેને જે દુઃખ થાય છે તે દુઃખ, અને તે દુઃખ તો હજી પંચેન્દ્રિયનું દુઃખ થયું. પણ આ દુઃખ તો નિગોદનું છે, એકેન્દ્રિયને છે. એને તો માત્ર સેન્સ ઓફ ટચ, એકમાત્ર સ્પર્શેન્દ્રિય છે, એનાથી જ વેદવાનું છે. પેલું તો 5 ઇન્દ્રિયમાં દુઃખ ને 5 ઇન્દ્રિયમાં વેચાઈ જાય, શેર થઈ જાય. આ બધું જ નિગોદના જીવનું દુઃખ છે. એ આના કરતાં પણ અનંત ગણું છે. આ 3 દૃષ્ટાંતથી સમજાય, થોડી ઘણી ઝાંખી થાય. એક બાજુ સિદ્ધ ભગવંતનું સુખ, સંપૂર્ણ સુખી, આત્મ અનુભવીનું સુખ, સંપૂર્ણ સુખ, સ્વભાવનું સુખ. બીજી બાજુથી આ નરક કરતાં પણ નિકૃષ્ટ, નીચ ગતિ અથવા નીચ ગતિના જીવો, હલકા, અધમ, પાપી, જે કયો તે પ્રગતિ થઈ જ નથી તેવું સુખ, તેવું નિગોદનું દુઃખ. સિદ્ધનું સુખ અતિન્દ્રિય, તો નિગોદનું દુઃખ પણ ઇન્દ્રિયોથી પર. ઇન્દ્રિયો છે જ નહીં, 5 ઇન્દ્રિયમાં એક જ ઇન્દ્રિય છે, તો એનાથી એને ભોગવવાનું છે. ઇન્દ્રિયોથી પર એવું, ઇન્દ્રિયોથી પાર એવું દુઃખ અવ્યક્ત છે અને વચનાતીત છે. વચનથી પર છે,
વચનમાં આવી શકતું જ નથી. આ તો આપણે બોલવાનો પ્રયત્ન કર્યો છે, બાકી જરાય વચનમાં આવી શકે નહીં એટલું દુઃખ છે. અને અવ્યક્ત દુઃખ કહીને ભગવાને ઘણું કહી દીધું કે સ્યાદવાદના સપ્તભંગીના 7 ભાંગામાં કહીએ છીએ, ચોથો પાંચમો ભાંગો કે સ્યાત અસ્થિ અવક્તવ્ય, કે છે છતાં કહી શકાય છે. પછી સ્યાત નાસ્તિ અવક્તવ્ય, દુઃખ તો છે જ પણ કહી શકાય છે, કહી શકાતું નથી. આ કહી શકાતું નથીનો ભાંગો છે. એટલે વચનાતીત છે, સાથે સાથે અબુદ્ધિ ગોચર છે, એટલે કે બુદ્ધિમાં પણ આવી શકતું નથી. જ્યારે અવ્યક્ત દુઃખ આવે ત્યારે બહુ વિચારવાનું છે. ગર્ભના દુઃખ કરતાં જન્મનું દુઃખ અનંત ગણું, જન્મ કરતાં મૃત્યુ સમયની વેદના અનંત ગણી. અને આ તો બીજી જ બધી વાત થઈ કે નિગોદનું તો સૌથી વધારે દુઃખ છે. અને ત્યાંથી આપણી યાત્રા શરૂ થઈ. અબુદ્ધિ ગોચર દુઃખ, અતર્ક ગોચર દુઃખ, ઇન્દ્રિયાતીત, ઇન્દ્રિયોથી પર, અને એ અવ્યક્ત દુઃખમાંથી યાત્રા શરૂ થઈ. કોઈ સત્પુરુષની છત્રછાયા મળી હશે અને નિગોદમાંથી જીવ ઊંચો આવ્યો. હવે નિગોદના જીવો પણ એક સાથે એક અણીના ભાગમાં જેટલા રહે, અનંતા જીવો રહેતા હોય, શેર કરતા હોય, તે બધામાંથી કોઈ એક જીવનો જ વિકાસ કેમ થાય, કોઈ એક જીવ કેમ બહાર નીકળે. સત્પુરુષની દૃષ્ટિ પડી હોય, અમી દૃષ્ટિ પડી હોય તો આખી વસ્તુ પર પડી હોય, એમાંથી કોઈ એક જીવ કઈ રીતે યાત્રા શરૂ કરે, એ પણ વિચારવા જેવો મુદ્દો છે. કે એને દુઃખ ન થાય, તો કે ત્યાં પણ ચારિત્ર મોહનીય કર્મ અથવા ચારિત્ર આવરણ કર્મ જે કયો તેની જ બોલવાલા છે. ચારિત્ર ગુણની પર્યાય જ દરેક જીવ છે. જીવ કીધો એટલે એને કશાય વગેરે છે તો ઓછા વત્તા હોવાના. તો એટ ધેટ પર્ટિક્યુલર પોઈન્ટ એન્ડ ટાઈમ, તે વખતે, તે સ્થળે, તે સમયે જે જીવનો ઓછામાં ઓછો કશાય હશે, ઓછામાં ઓછા ક્રોધમાન માયાલોભ હશે, ઓછામાં ઓછી વિષય લાલસા હશે, તે જીવને તે અનંત જીવો સાથે રહેલા છે, એમાંથી બહાર નીકળવાનો, પ્રગતિ કરવાનો ચાન્સ મળે છે. આપણને એ ચાન્સ મળ્યો, આપણે એ ચાન્સ ઝડપ્યો. એમાં આપણી હોશિયારી બહાદુરી હોવા કરતાં નિમિત્તની છે કે નિમિત્ત મળ્યું હતું. એ કંઠ શાતાથી માંડીને સત્પુરુષ પૂર્ણકામતા સુધીની સગળી સમાધિ, સર્વ સમાધિ, તેનું મૂળ કારણ એક સત્પુરુષ જ છે, બીજું કોઈ નથી. તો નિગોદ તો કે ષટખંડાગમ ધવલા ટીકા દિગંબર આમના એનું સૌથી માન્ય અને પ્રિય, આપણને પણ પ્રિય જ થાય તેવું શાસ્ત્ર. એના 16 ભાગ, એના એક ભાગમાં નિગોદ વિશે લખે છે કે ની એટલે નિયતામ નિશ્ચિતામ, ગામ ભૂમિમાં, પછી દદાતી આપે છે. યત તત નિગોદમ શરીરમ યેશામ તે નિગોદ શરીરાહ નિગોદ કાયા જીવાહ. ફરીથી કે સાધારણ નામ કર્મના ઉદયથી જેમનું શરીર નિગોદ રૂપે થાય છે તેનું નામ નિગોદ છે. તો એ જ વસ્તુ ગોમટસારજીમાં આપણને મૂકે છે કે ની એટલે જેનું અનંતપણું નિશ્ચિત છે, ગો એટલે એક જ ક્ષેત્ર કે ભૂમિ કે આવાસ કે નિવાસ છે, અને દ એટલે દે છે, આપે છે, દદાતી. તો કે જે અનંત જીવોને એક નિવાસ સ્થાન મળે છે, એક શરીર મળે છે, તે નિગોદ કહેવાય છે. નિગોદિયા જીવ પણ કહેવાય, નિગોદિયા શરીર પણ કહેવાય. આ નિગોદની વાત. નિત્ય નિગોદ, અનિત્ય નિગોદ અને ચતુર્ગતિ નિગોદ. તો નિગોદ કહીએ એટલે જે જીવો કદી નિગોદમાંથી બહાર નીકળ્યા જ નથી અને કદી ત્રસ પર્યાય પામ્યા નથી, તે નિત્ય નિગોદ છે. પછી અનિત્ય નિગોદ કયા છે? તો કે જે જીવો પહેલાં ત્રસ પર્યાય પ્રાપ્ત કરી ચૂક્યા છે અને કરશે એવા જે કોઈ છે તે. અને ચતુર્ગતિ નિગોદ ચારેય ગતિમાં પરિભ્રમણ કરીને ફરીથી નિગોદના કૂવામાં રાહ જોતા બેઠા હોય. 2000 સાગરોપમમાં કલ્યાણ ન કરી લીધું, 2000 સાગરોપમ કાળમાં ત્રસ પર્યાય મળી, તેમાં જો આપણે કલ્યાણ કરી ન લીધું, એ 48 ભવ જ મનુષ્યના મળે, તેમાં ન કર્યું તો ફરીથી નિગોદમાં જવું પડે છે. તે ચતુર્ગતિ નિગોદ છે. આ વિચારવા જેવું છે. માનો કે આપણો મનુષ્ય ભવ 48મો જ આ હોય અને આ ભવે આત્મકલ્યાણ સમ્યક દર્શન ન લઈ ગયા, તો નિગોદ આપણી રાહ જોતી ઊભી છે. નિગોદ વેલકમ કરે તેમ છે, એમાં આપણે જવું નથી. એટલે સવાલ જ નથી. કૃપાળુદેવને અંશે પણ માને, ભજે, પૂજે, વિચારે, સ્વીકારે, એ નિગોદમાં જાય. એને માઠી ગતિ પણ ન હોઈ શકે, ન હોવી જોઈએ. તિર્યંચ ગતિ કે નરક ગતિ પણ ન હોઈ શકે, જો તે પ્રોવાઇડેડ ધેટ મૂકેલે છે કે કૃપાળુદેવને ખરા અર્થમાં માનતો હોય, સ્વીકારતો હોય, શ્રદ્ધતો હોય, ભયભીત ભવિક ભાવે ભાણે, પછી સુણે સમજે સદહે શ્રી રત્નત્રયની ઐક્યતા લહી સહી સો નિજ પદ લહે, વાલા સહી સો પરમપદ લહે. આ પરમપદને પ્રાપ્ત કરાવે તેવો પત્ર છે. અત્યારે દુઃખી કરે છે, પછી સાંજે આપણે સુખમાં કેમ જવાનું છે તેની વાત આવે છે. તો આ નિગોદની વાત કરતા હતા.
વટાવીને આવ્યા છીએ, વિતક કથા ખોલવી નહીં જોઈએ પણ આ તો ખોલાઈ જાય છે, એટલે આપણને બહુ ચિંતા નથી થતી કે પુલવી, પુલવ્યા અથવા તો અંડર અથવા તો આવાસ અથવા તો યથાસ્કંદ અથવા નિગોદ. કોઈક શાસ્ત્રોમાં કોઈક વખત વાંચવાનું બને અને આવા શબ્દો આવે તો આ નિગોદના પર્યાય શબ્દો છે, એ ભૂલવા જેવું નથી. ક્યાંક પુલવી જ કહેશે, ષટખંડાગમ ધવલા ટીકામાં પુલવી અને પુલવ્યા જ શબ્દ આવશે, ક્યાંક અંડર શબ્દ જ આવશે, શ્વેતાંબર આમનાઈના ગ્રંથમાં અંડર શબ્દ વધારે આવશે, ક્યાંક આવાસ આવશે અને ક્યાંક યથાસ્કંદ આવશે અને સર્વમાન્ય જાણીતો શબ્દ નિગોદ છે. આપણે તો ભગવાનને કહેવાના કે જો તુમે રાખશું ગોદ મારે લોલ તો કિમ જાશું નિગોદ મારે લોલ. આપણે તો ભગવાનને એવી પ્રાર્થના કરીએ, એવું સ્તવન ગાઈએ, સ્તુતિ તો પ્રભુને પ્યારી એમ કહીએ કે તમે અમને ગોદમાં રાખશો, તમારા આશ્રય રાખશો તો અમે નિગોદમાં જવાના જ નથી. જો જીન તું છે પાંસરો રે લોલ, કર્મ તણોશો આશરો રે લોલ. કૃપાળદેવે આ પત્રમાં લખ્યું છે કે સમસ્ત સંસારી જીવો કર્મ વશાટ શાતા અશાતાનો ઉદય અનુભવ્યા જ કરે છે. કર્મનો આશરો નથી, અમને હવે સહજાત્મ સ્વરૂપી પરમાત્મા પરમ કૃપાળદેવનો આશ્રય. અને ખરેખર તો જ્ઞાન ક્યાં રહેલું છે તો કે આત્મા જે છે તે જ જ્ઞાન સ્વરૂપ છે, તે જ સર્વજ્ઞ સ્વભાવી છે. એટલે નિશ્ચયથી તો પોતે જ પોતાનો ગુરુ છે અને તેના જ શરણે આ અવ્યાબાદ સુખ રહ્યું છે અને શુદ્ધ જ્ઞાન રહેલું છે અને તેનો આશ્રય કરવાનો છે. છતાં વ્યવહારમાં છીએ અને દેહ લઈને આવ્યા છીએ તો વિચારવા જેવી પણ વાત છે કે નિશ્ચયની વાત સાંભળીને વ્યવહાર ભૂલી જવાનો નથી. જે કોઈ કંદમૂળ ભક્ષણ કરે છે તેણે વિચારવા જેવું છે કે કંદમૂળના લક્ષણ શું છે. આમ તો અહીંયા કોઈ કરે એવા જ નથી, પણ આ તો વાત થાય છે કે મૂલાચાર નામનો ગ્રંથ, અને મૂલાચાર ગ્રંથમાં બીજે પણ છે લક્ષણો મૂક્યા છે કે જે વસ્તુની, જે વનસ્પતિની જેની નસ દેખાતી નથી, જેનું બંધન નથી, જેને ગાંઠ દેખાતી નથી, જેના બે ટુકડા બરોબર એક સરખા થઈ શકે છે, કાપવામાં પરસ્પર તંતુ લાગેલા રહેતા નથી અને જેના છેદ્યા બાદ પણ ફરીથી વૃદ્ધિ થઈ જાય છે, ઉગી જાય છે, અંકુરા ફૂટી જાય છે, કાપેલો ભાગ વાવો તો પણ ઉગી જાય છે, તેને સપ્રતિષ્ઠિત વનસ્પતિકાય કહે છે. આપણને કંદમૂળ શબ્દ બોલવો, સાંભળવો ગમે નહીં, જાણીતો તે છે એટલે બોલાઈ જાય છે, પરંતુ આ વનસ્પતિકાય, સાધારણ વનસ્પતિકાય, અગર નિગોદના જીવ એ કોણ કોણ હોય, ક્યાં ક્યાં હોય, તો જે કંદમૂળ જેને આપણે નામ લેવાનું અત્યારે ગમે નહીં, તે કંદમૂળ ખાવાની તો વાત જ નથી, વાપરવાની વાત જ નથી, તેમાં છે. તો એ કંદમૂળના લક્ષણ એ આપ જાણો છો. એક બે વસ્તુ તો જાણતા જશો, વધારે નહીં તો. એ બધા કંદમાં ક્યારેય નસ દેખાય નહીં, ક્યારેય એની ગાંઠ દેખાય નહીં, એટલે કે એનું બંધન દેખાય નહીં. એવી જ રીતે એના એક્ઝેક્ટલી બે ટુકડા કરવા હોય તો થઈ શકે, વનસ્પતિના કોઈના ન થઈ શકે અને આ વનસ્પતિના નહીં થઈ શકે. આને વનસ્પતિકાય જ કીધી છે, સપ્રતિષ્ઠિત કીધી છે, કંદમૂળ કીધા છે, રૂટ્સ કીધા છે. અને કાપવામાં પરસ્પર તંતુ લાગતા નથી. જે ચિકાસ શાકભાજીને છેદન ભેદન કરતાં સમારતા જે લાગે છે તે ચિકાસ આ કંદમૂળની એકેય વસ્તુમાં નથી. આપણી આંખમાં પાણી નીકળી જતા હશે પરંતુ એનામાં ચિકાસ નથી. જેના છેદ્યા બાદ ઘરમાં પડ્યું, જોકે આપણા ઘરમાં તો હોય જ નહીં, સવાલ નથી, એટલે મારાથી આપને કહેવાય નહીં. આ તો બીજાની વાત છે, જે આપણને વધારે ગમે. આપણી વાત, આપણા ઘરની વાત ન ગમે તો એ ત્યાં પડ્યું પણ ઉગી જાય છે, અંકુરા ફૂટી જાય છે. અને વાવો કે ન વાવો તો પણ ઉગી જ જાય. એવો ઉપશમ રસનો કંદ કોઈ હોય તો પરમ કૃપાળુ દેવ વિતરાગ પરમાત્મા જેટલા થયા તેટલા, એ ઉપશમ રસનો કંદ ગમે ત્યાંથી વાંચો, વિચારો, ઉપશમ રસનો દરિયો ભર્યો છે અને એ જ વહે. અને આ પેલું બેઠું કંદમૂળ ઉગ્યા કરે, એને જોતા જો દૃષ્ટિ પડી જાય રસ્તામાં તો લાગે કે ક્યાં મારો ભગવાન, કે અંગે અંગે રોમે રોમે સ્વભાવ નીતરતો હોય, અખંડ સ્વભાવનું જ્ઞાન નીતરતું હોય, ક્યાં એ સુખી જીવ અને ક્યાં આ બિચારા બધા સબળતા કંદમૂળના જીવો છે. જોઈને ત્રાસ છૂટી જાય, જે કરતા હોય એ કરવાનું ભૂલી જવાય, એટલો દુઃખી જીવ છે. કમસે કમ એનો દુઃખનો વિચાર આવે તો પણ આપણને કરુણાળુ કૃપાળુદેવને ભજતા હોય એમ કહેવાય. એ વનસ્પતિકાયના 10 સ્થાન છે. મૂળ, કંદ, થડ, છાલ, શાખા, પ્રવાલ, પત્ર, ફૂલ, ફળ અને બીજ, આ 10 એના અંગ કહેવાય. આ 10 સ્થાનને આશ્રયને જે કોઈ રહે છે જીવ, તેના સમાન ભંગ થઈ શકે. જીવ તો દેખાતોય નથી, નિડલ પોઈન્ટ જેટલું સોયના અગ્રભાગમાં અનંતા જીવો, ઇન્ફિનિટ જીવો રહે છે, એ આપણને ક્યાં દેખાય છે. પણ કેવલી પ્રભુએ કીધું, વિતરાગ પરમાત્માએ કીધું, કૃપાળુદેવે આ પત્રમાં મૂક્યું, એટલે
મનાય છે કે વસ્તુ આમ જ છે, વસ્તુ સ્થિતિ આવી જ છે. આપણને દેખાય ન દેખાય એની સાથે સંબંધ નથી. મને હવા કંઈ દેખાતી નથી, આપને ઠંડી ઉપાડી જાય છે. શિયાળાની શીતલ સમીરની સુરખી લહેરાતી હોય, કાંઈ દેખાય છે? પણ હવાનો અનુભવ છે, એનો સ્પર્શ છે, એની અસર છે, એનું પરિણામ છે, દેખાતું નથી છતાં એ તો માનીએ છીએ. તો આપણને ભગવાન પર શ્રદ્ધા હોય, ભગવાનના વચનમાં શ્રદ્ધા હોય તો આપણે એટલું શ્રદ્ધિ જ શકીએ કે નિગોદમાં આટલું અનંત દુઃખ છે અને અનંત દુઃખી જીવો છે. એના દુઃખમાં ભાગ તો નથી પડાવી શકતા, પણ આપણે એને હણી નાખીએ, મારી નાખીએ, છેદી નાખીએ, કાપી નાખીએ. એ જૈન કુળમાં જન્મીને કોઈ કરી શકે નહીં. જૈન શુદ્ધ પાય કે, જૈન શ્રુત પાય કે, જૈન સૂત્ર પાય કે, જૈન કુળ પાય કે, વર્તુ વિષય કશાય એ અચંબા હો રહ્યા, જન્મે લાગી લાય. આલોચના કરીએ, પ્રતિક્રમણ કરીએ અને આપણે આટલો વિચાર ન કરીએ તો આપણે નથી. નિગોદિયા જીવનો આકાર તો કે કેવલી પ્રભુએ જોયો છે, મેં તો જોયો નથી, પણ સર્વજ્ઞ ભગવાને જોયો છે. કેવો કહે છે કે પહેલા અને બીજા સમયમાં એ ચોરસ આકાર છે. સમયની વાત આવી, સેકન્ડની નથી. અને ત્રીજા સમયે એ ગોળ થઈ જાય છે. એટલે પહેલાં બીજા સમયમાં ચોરસ અને ત્રીજા સમયે ગોળ થાય. એનું જ્ઞાન એક સમય, એક પ્રદેશ, એક પરમાણુને સ્પર્શીને આવતું હોય તો જ હોય, અને તેનું નામ કેવલ જ્ઞાન છે. આ સંપૂર્ણ નિરાવરણ જ્ઞાન, આ સંપૂર્ણ શુદ્ધ જ્ઞાન, આ સર્વજ્ઞના શાસનમાં, સર્વજ્ઞના જ્ઞાનમાં આવે, ઇતર દર્શનમાં આવી શકતું નથી. કારણ કે એના ગજાબારની વાત છે, એની ગુંજાઈશ નથી. અને આ ગજાવાળો પુરુષ થઈ ગયો, પાછી બાકી હોય તો તીર્થંકર દેવની પાછળ, તો પાછા પરમ કૃપાળ દેવ પાછળ આવે. બબ્બે મહાવીર મળ્યા. એના સંતાન આપણે બેયને માનીએ, બેયને ભજીએ, બે પ્રત્યે એટલો જ આદર, એક સરખો જ આદર, એક સરખો જ ભાવ, એની જ સ્તુતિ સૌના ગાતા હોય. અને તે ભગવાનનું કીધું માને નહીં કે આ નિગોદિયા જીવનું આમ છે પ્રભુ છે, આપણે માનવું જ રહ્યું. અને પછી નિગોદના શરીરના જીવોની ઉત્પત્તિ પણ કેવી રીતે, તો કે ક્રમથી થાય છે. સાંતર અને નિરંતર, અંતર સાથે પણ થાય છે અને અંતર વિના પણ થાય છે. એ પણ એમણે લખી દીધું છે. પહેલે સમયે જે નિગોદ ઉત્પન્ન થાય છે તેની સાથે અનંત જીવો ઉત્પન્ન થાય છે. ફરીથી પહેલે જ સમયે જે નિગોદ ઉત્પન્ન થઈ, એટલે એક જીવ આપણે માનીએ છીએ, એની સાથે જ અનંત જીવો ઉત્પન્ન થઈ જાય છે. એક પછી એક છે એમ નથી, એક સાથે અનંત જીવો છે. આ અનંત જીવોને ગ્રહણ કરીને એક શરીર થાય છે. એટલે એક શરીરના આશ્રયે આ અનંતા જીવો છે. કૃપાળદેવના વચનામૃતજીમાં ઘણીવાર આવે કે એક છે તે અનંત છે, અનંત છે તે એક છે. અહીંયા પણ કહી દીધું કે એક છે, શરીર એક છે, પણ ત્યાં અનંત જીવોને ગ્રહણ કરે છે અને તે ઉત્પન્ન થાય છે. પછી અસંખ્યાત લોક પ્રમાણ શરીર ગ્રહણ કરીને એક નિગોદ થાય છે. પછી તરત જ શરીર ગ્રહણ કરવાના થાય છે, એટલે એક નિગોદ થાય છે. અને બીજા સમયે અસંખ્યાત ગુણહીન નિગોદ ઉત્પન્ન થાય છે. એટલે કે જે ષટગુણ હાનિવૃદ્ધિ થાય છે સમયે, અસંખ્યાત હાનિવૃદ્ધિ, અસંખ્યાત ગુણ હાનિવૃદ્ધિ, અસંખ્યાત ભાગ હાનિવૃદ્ધિ, એ જે ષટગુણ સ્થાન પતિતનું લોજિક છે, અગુરુ લઘુ ગુણની પર્યાય છે, એની બલિહારી છે. જરા ઊંડીને સૂક્ષ્મ વાત છે, કોઈ વાર લઈશું આપણે. તો કે એ જે અત્યારે તો આટલું જ અભિપ્રેત છે કે આ બધું ક્રમથી થાય છે. આ સર્વજ્ઞના જ્ઞાન સિવાય કોણ કહી શકે કે આ ક્રમથી થાય છે? આનો ક્રમ, આનો આકાર બીજો કોઈ કહી શકે તેમ નથી. એટલું જ નહીં કે મરણમાં ક્રમ છે, તો કે મરણ ક્રમથી પણ થાય, અક્રમથી પણ થાય. મરણમાં આ ક્રમ નથી. અને આ નિગોદના જીવો જે 8 કે 9 પ્રકારના અનંતા કહેવાય છે, કેટલીક વખતે 9 પ્રકારના આવે, કેટલીક વખતે 8 પ્રકારના આવે, તેમાં 8મે મધ્ય અનંતામાં આ નિગોદના જીવો આવે છે. એટલે કે એટલી બધી અનંત સંખ્યા છે. સંખ્યામાં પણ 8-9 પ્રકારના અનંતા, 9 સંખ્યાત આવે છે, 9 અસંખ્યાત આવે છે, 9 અનંત આવે છે. એમાં લગભગ છેલ્લે, અને 8 ગણો તો બિલકુલ છેલ્લા, તે 8મે નિગોદ અનંતા છે. એટલે અનંત જીવો છે. હંમેશા પૂછો તો એમ જ જવાબ આવે કે અનંત જીવોનો અનંતમો ભાગ સિદ્ધ પદને પામ્યો છે. સિદ્ધ પ્રભુ પણ અનંત છે, નિગોદના જીવ પણ અનંત છે. પણ વધારે કેવા જ હોય તો પછી ભગવાને પોતે જ કહ્યું છે, આપણા જ્ઞાનની તો ત્યાં પહોંચવાની શક્તિ નથી, પણ એમણે કહી દીધું કે સિદ્ધના જીવ કરતાં નિગોદના જીવ વધારે અનંતતા છે. બંને અનંત, પણ એમાં જે કેટેગરાઇઝ કર્યું, આ પણ કેવું સૂક્ષ્મ જ્ઞાન છે કે 9 પ્રકાર, એમાં પણ 8મે જ આ રહેલા છે. આપણા શરીરમાં નિગોદ છે, આપણને તો આપણી વાતમાં રસ કે મારા કેટલા ટકા, મને આમાં શું ફાયદો, મારું કલ્યાણ ક્યાં? તો ભગવાન કહે છે આપણા શરીરમાં નિગોદના જીવો છે. પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વાયુકાય જીવોના શરીરમાં નિગોદ નથી.
વનસ્પતિ કઈમાં છે તે આપણે વિચાર્યું, જે કંદમૂળ કહી દીધું તે સપ્રતિષ્ઠિત વનસ્પતિમાં છે. તે આહારક શરીરધારી લબ્ધિધારી જે કોઈ છે રુદ્ધિધારી મુનિ ભગવંતો, તે ભગવંતને નથી. તેવી રીતે દેવોને નથી, નારકોને નથી. કેમ કે એમને ઔદારિક શરીર નથી, એમને વૈક્રિય શરીરની બોલબાલા છે. ઔદારિક શરીર તો આપણને છે, એની વાત પછી પાછા લઈએ છીએ. એટલે આપણને છે. સયોગી અયોગી કેવલી એટલે કે કેવલી પ્રભુને પણ નિગોદ નથી. મનુષ્ય પર્યાય હોવા છતાં એટલો શુદ્ધાત્મા, એટલું શુદ્ધ શરીર થઈ ગયું છે કે કોઈ નિગોદ રહી નથી, હોતી નથી. પ્રમત્ત સંયતિને પણ નથી, એટલે કે છઠ્ઠા ગુણસ્થાન વર્તી પ્રમત્ત મુનિ છે એને પણ નિગોદ નથી. શ્રેણી માંડતા પહેલાં આ નિગોદ ક્લિયર કટ થઈ ગઈ હોય છે. એટલે કોઈ બેક્ટેરિયાઝ નથી, કોઈ નિગોદના જીવો નથી. આ છઠ્ઠા ગુણસ્થાન વર્તી પ્રમત્ત સંયતિની વાત ભાગ્યે જ કોઈ શાસ્ત્રમાં આપણને વાંચવા જોવા મળે તે. એટલે ત્યાંથી નિગોદ નથી. લીલ ફૂગ શેવાળ વનસ્પતિ, શણગાવેલા ફણગાવેલા મગ મઠ ઘણાને બહુ ભાવે. ડૉક્ટર્સ, દેહના ડૉક્ટર્સ તો રેકમેન્ડ કરે, અને રેકડીવાળા પણ કરે, અને કેટરર્સ પણ કરે, પણ તેમાં નિગોદ છે. તે કઠોળમાં નિગોદ છે. શણગાવેલા ફણગાવેલા મગ ખવાય જ નહીં, સવાલ જ નથી. એ કંદમૂળ છે. એ લીલ ફૂગ ખવાય ન ખવાય, શેવાળ ખવાય ન ખવાય. કેટલીક જગ્યાએ અડધી દુનિયામાં શેવાળના શાક બને છે અને ખાય છે અને વાપરે છે. અને આ દૃષ્ટિએ તો ચાઇના ગ્રાસ ખાવાની પણ ના છે. આ તો એક વાત નીકળી. એટલે તો જે ઉગી ગયેલા અંકુર છે કે જે થોડીક વાર વધારે પલળી જાય કે ગરમ પાણીમાં પલળી જાય અથવા તો બનાવતા વાર લાગી જાય તો પણ જે ઉગી જાય છે તે કંદમૂળ છે. એ સ્પ્રાઉટ કહો છો, તે ફણગા ફૂટી જાય છે, અંકુરા જન્મી જાય છે. એ બેબી છે, એનો ગર્ભ છે, એ ખવાય, એ વપરાય, એને લેવાય. જૈણા રાખવાની જરૂર છે, વિવેક રાખવાની જરૂર છે. જો આપણે જાણતા હોઈએ તો આવો શોખ તો કરીએ જ નહીં. આવી તુચ્છ વસ્તુમાં આપણને રસ જ નથી. નારક કરતાં નિકૃષ્ટ જીવો એવા દુઃખવાળા, અને એને મન વચન કાયાના 3 યોગ નથી. આપણને બધાને મન વચન કાયા 3 યોગ છે. અને કરવું કરાવવું અનુમોદવું એટલે 3 કરણ છે, જ્યારે એમને એક જ યોગ છે. એકેન્દ્રિય છે, માત્ર સ્પર્શેન્દ્રિય છે. એક જ યોગથી બધી પીડા કે દુઃખ સહન કરવાનું છે. અશાતાનો પત્ર છે અત્યારે. તો આ અશાતા કેટલી બધી હોય, એકમાત્ર કાયા કે શરીર કે સ્પર્શેન્દ્રિયથી એને ભોગવવાનું છે. અનંત દુઃખ અને ભોગવે એકમાત્ર કાયા. આ કઈ જાતનું? અને છતાં અત્યંત અવ્યક્તપણું દુઃખનું હોવાથી તે પીડા ભોગવતા થકા એ સદ્ભાવ સંપાદન કરીને કર્મ ખપાવી શકતા નથી. ત્યારે નૂતન કર્મ બંધાય છે, નવો ઢગલો આવતો જાય છે, પણ પોતે એકમાત્ર કાયાથી જ છે આ દુઃખ વેદે છે અને ખપાવી શકતા નથી. તો ક્યારેય નિર્જરા ન થાય. તો ત્યાં ચારિત્ર ગુણની વાત આવે કે એમ નથી. વિપાક ઉદય ચાલુ છે અને વિપાક ઉદય વડે જ કર્મ ખપે છે. એટલે કે અકામ નિર્જરા કરતો કરતો, ઠેબા ખાતો ખાતો, ઘસડાતો કૂટાતો પથ્થરો જેમ નદીનો પથ્થર બિલકુલ ગોળ હોય, વગર માપીએ અને માપો તોય ખબર પડે, વગર પ્રયાસે ગોળ થઈ જાય, પણ અસંખ્યાત વર્ષો ગયા હોય, અનંત વર્ષો ગયા હોય, લાખો કરોડો વર્ષો ગયા હોય. એવી રીતે આ નિગોદને તો અનંતો કાળ જાય છે, તેમાંથી બહાર આવે છે. એનું દુઃખ એવું છે, એની સ્થિતિ પણ એવી છે. કર્મ રચના ગહન છે. અને ત્યાંથી આપણે વિચારીએ કે ચક્રવર્તી કે ચારિત્ર, તો કે ચારિત્ર ગુણની પર્યાય સિવાય એનો ઉપાય નથી. ત્યાં જ્ઞાન હોવા છતાં જ્ઞાન ગુણની પર્યાય કામ લાગતી નથી. બહાર નીકળવું છે તો એનો જે વિષય કશાય મંદ હશે, એના ભાવ મોડા હશે, એના કર્મ બાંધવાની સ્થિતિ મોડી હશે, તો એ ઠેબા ખાતો ખાતો વગર ભાને અનાયાસે અનાભોગ મિથ્યાત્વ વશાત આ કર્મની નિર્જરા વિપાક ઉદયથી થાય છે અને તે આગળ જાય છે અને તેના પ્રમાણમાં કર્મ બંધાય છે અને કેટલાક ખરી જાય છે. હવે આપણે પાણીમાં બેસી જવાનું નથી. નિગોદમાંથી આપણે બહાર નીકળી ગયા. નિગોદમાંથી જીવો મોક્ષે ગયા છે. કેવી રીતે? તો કે ભરત ચક્રવર્તીના 32,000 પુત્રો. ભરત ચક્રવર્તી જ્યારે ઋષભ પ્રભુને વાંદવા જાય છે ત્યારે ઉત્કૃષ્ટ ઉલ્લાસ છે. એનો કોઈ જ્ઞાનનો ક્ષયક્ષમ કે ભાવનો ક્ષયક્ષમ જુઓ તો વિચારવા જેવો છે. વિચારી શકાતો નથી, બોલી જઈએ છીએ. અને તે વખતે એની અસર એના હાથીને થઈ, કેમ કે એની ઉપર બેઠેલા છે, આરૂઢ થયેલા છે. એ હાથીના પગ નીચે કચરાયેલા 32,000 જીવડા
નિગોદના જીવડા, મખમલી જીવડા, મરૂન કલરના જીવડા, વેલ્વેટ ટચ. અને એ જેણે જોયા છે એને ખબર છે. અને એ જે રસ્તામાં ચોમાસામાં જ થતા હોય છે. અને એ 32,000 એક સાથે એનો દેહત્યાગ થઈ ગયો. પણ ભરતનો ઉત્કૃષ્ટ ભાવ, એ ભાવની અસર હાથી પર અને હાથીના પગ નીચે જે કચરાઈ ગયા, એને એ ભાવની એટલી બધી અસર થઈ કે સીધા તેજ ભવે ભરત ચક્રવર્તીના પુત્રો થઈ ગયા. એટલે નિગોદનો જીવ સીધું મનુષ્યપણું પામે એટલું હજી ઓછું અધૂરું અપૂર્ણ હોય તેમ તરત જ ઋષભદેવ પ્રભુ પાસે બૂજી ગયા. દીકરા બાપા ભરત ચક્રવર્તીજી હજી તો સંસાર રાજ ભોગવે, ચક્રવર્તીપણું બાંધી લીધું છે, જાય ક્યાં? પરંતુ પુત્રો હજી હમણાં નિગોદમાં હતા અને હમણાં આ જુઓ ભાવની બલિહારી છે, સીધા મોક્ષે સંયમ ગ્રહણ કરી લીધો. એનો પુરુષાર્થ, એ જીવનો પુરુષાર્થ છે. નિગોદના જીવમાંથી ભલે હાથીના અને ભરત ચક્રવર્તીના ભાવ નિમિત્ત થયા, પુરુષાર્થ ઉપાદાન પોતાનું તૈયાર હતું, ત્યારે એને સંયમ ગ્રહણ કરવાનું મન થઈ ગયું. અને કાંઈ સભામાં સમવસરણમાં બોલે નહીં. આપણા જેવા બધા હશે તો પૂછ્યું કે કેવા પુત્રો બોલતા જ નથી, કે આ મુનિ ભગવંત બોલતા જ નથી. તો ભગવાને એનું વૃત્તાંત કહ્યું કે આ ભરતજીના પુત્રો હતા, એકેન્દ્રિયપણામાંથી સીધા આવ્યા છે. જીભ છે જ નહીં, બે ઇન્દ્રિયપણું હતું જ નહીં, કોઈ અધ્યાસ જ નથી, કોઈ પ્રેક્ટિસ જ નથી. નિગોદમાંથી સ્પર્શેન્દ્રિયમાંથી સીધું પંચેન્દ્રિયપણું છે, ન બોલે. એ જે કાષ્ઠ મૌન કહીએ, અંતરવાચા બહિર્વાચાનો ત્યાગ, જ્ઞાન દશા અને મોક્ષ લઈ ગયા. મને તો થાય કે આ ભરતજીના પુત્રો કેવા થયા. અને નિગોદમાંથી મનુષ્ય પર્યાયમાંથી મોક્ષે, એ ફેમિલી જ કેવું છે, એ પરિવાર કેવો છે. મરુદેવા માતા, નિગોદનો જીવ, એમાંથી તરત જ કેળ અને કંથાર બે વૃક્ષ કેળના વૃક્ષમાં ગયા. મરુદેવા માતાના પૂર્વભવની વાત ચાલે છે. નિગોદમાં હતા, નિગોદમાંથી એ કંથાર ને કેળનું જે બે ઝાડ આવે, એમાં કેળા ખાઈએ છીએ તે, કેળા વાપરીએ છીએ તે, એ કેળાની વનસ્પતિમાં એ ગયા. એટલે નિગોદમાંથી વનસ્પતિમાં જ હજી આવ્યા. અને એની બાજુમાં જ કાંટાનું ઝાડ, જેનું નામ કંથાર કહેવાય, જેને જોયું હોય તેને ખ્યાલ હોય, એને એક સેકન્ડે બિલકુલ બાજુમાં ઉગેલું. એટલે એક સેકન્ડ, એક સમયે કાંટાનું દુઃખ જ સહન કર્યું. એ જેટલા વર્ષ કેળના વૃક્ષમાં રહ્યા એટલા વર્ષ એણે આ દુઃખ જ ભોગવ્યું. પણ ન જાણે ચારિત્ર ગુણની પર્યાય કેવી એ નિગોદના જીવમાંથી નીકળેલાની, કે સમતા, સમતા અને સમતા. ક્યાં શીખી આવ્યા હોય સમતા? ક્યાંય નહીં. મિથ્યા સમતા, સમ્યક દર્શન છે નહીં, પણ સમતા ગુણ છે એટલે એને મિથ્યા સમતા કહી છે. પણ એ ગુણ છે, તિતિક્ષા ગુણ છે, સહનશક્તિનો ગુણ છે. અને એ સહન કરી ગયા. નો કમ્પ્લેન એઝ સચ, બસ કાંઈ જ નહીં, કોઈ જ વાત નહીં, કોઈ અર્થ ધ્યાન નહીં, કંઈ રૌદ્ર ધ્યાનનો તો સવાલ નથી. અને એ કેળના વનસ્પતિમાંથી સીધા વિશિષ્ટ પુણ્ય ઉપાર્જન કર્યું અને ઋષભદેવના માતુશ્રી મરુદેવા માતા થયા. મનુષ્ય પર્યાય મળી ગઈ અને અતિશય પુણ્યવંત તીર્થંકર દેવનું હોય અને એના માતુશ્રી બન્યા એ મરુદેવા માતા. પરંતુ ઉપાદાન તો છેલ્લે જ પાક્યું છે. મારો ઋષભ કરતાં કરતાં એમ થયું કે ઋષભ પ્રભુને તો કાંઈ પડી નથી, કેવી અસંગ દશામાં ઝૂલે છે અને હું મારો કહીને મારા આંખના રત્ન ખોઈ નાખું છું. અને ભાન આવ્યું, છેલ્લે ભાન આવ્યું, હાથીની અંબાડી ઉપર, હાથીના હોદ્દે કેવલ જ્ઞાન પ્રાપ્ત કરી ગયા, મોક્ષ પ્રાપ્ત કરી ગયા એ મરુદેવા માતા. ત્યાં એને દેહને, આત્મા, જળને, ચેતનનો વિવેક થઈ ગયો. આ મરુદેવા માતા, નિગોદ, કેળ અને મોક્ષ. અને ક્યાંય ખુલાસો નહીં મળે, પરંતુ પરમોપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજીએ અને કોઈક જગ્યાએ કૃપાળુદેવે છન્ન પ્રછન્ન રીતે ખુલાસો આપ્યો કે એ જીવને અત્યંત અલ્પ, અત્યંત સ્વલ્પ આશાતના હતી, એટલે ટળતા વાર ન લાગી. પરિભ્રમણ ખાસ કર્યું જ નથી નિગોદ, અને એમાંથી વનસ્પતિ કાંઈ, બીજા ભવ જ નથી, તો ત્રીજા ભવે મોક્ષે ચાલ્યા જ જાય ને, કેમ ન જાય? એટલે કે એને આશાતના ટાળવાની હતી જ નહીં. અવિનય, અપરાધ, આશાતના, અભક્તિ જેવું કંઈ હતું જ નહીં, એટલે પૂરું કરી ગયા. એટલે કે પરિભ્રમણ સમાપ્ત થયું. પરંતુ ખરેખર તો જળચેતનનો વિવેક કરે છે માટે થાય છે. પરંતુ આ બધું હેલ્પિંગ હેન્ડ છે, આ નિમિત્તો એને મદદ કરી ગયા છે, એ ભૂલવા જેવું નથી. આવી સૂક્ષ્મ નિગોદ 14 રાજલોકમાં સર્વત્ર વ્યાપેલી છે. બાદર નિગોદ લોકના અસંખ્યાતમાં ભાગમાં રહી છે. અને નિગોદિયા જીવનો અનંતમો ભાગ જ સિદ્ધમાં ગયો છે. મરુદેવા માતાની જેમ કે ભરતજીના 32,000 પુત્રોની જેમ બધા મોક્ષમાં ગયા નથી. સંતબાલજી યાદ આવે, એમણે પાપનું પ્રાયશ્ચિત લખ્યું. બીજું પણ ઘણું સત્સાહિત્ય છે. એ પાપના પ્રાયશ્ચિતમાં મૂકેલું છે, દેખાયા વિશ્વતણા જ પ્રાણી, સૌ ઈચ્છતા મિત્ર થવા નવેરી,
આત્મા બધા છે સ્વસમાન રૂપ, શાને હણે મૂઢ વિવેક શૂન્ય. સર્વાત્મામાં સમદૃષ્ટિ દ્યો, એ જ અહીંયા સંતબાલજીએ કહ્યું કે આત્મા બધા છે સ્વ સમાન રૂપ. સર્વજીવ છે સિદ્ધસમ અને સર્વજીવ છે મારા આત્મા સમ, કે મારો આત્મા એવો જ બધાનો આત્મા છે. એક ભાવ એટલો સ્પર્શી જાય તો રાગ દ્વેષ કોના પ્રત્યે કરીએ અને ક્યાં કરીએ અને શું કામ કરીએ, અને ક્લેશમય સંસાર તો આટલો ભોગવ્યો, હવે શું, હવે નવું કાંઈ નહીં, છતાં ભોગવવો પડે છે. હકીકત છે તો કૃપાદેવ જવાબ આપે છે કે હજુ તેના કારણોનો નાશ કરવામાં ન આવે તો તે ભોગવવી પડે છે. કોના કારણોનો નાશ કરવામાં ન આવે તો કે આ પરિભ્રમણ ઊભું છે તેનું, આ મિથ્યા દશા છે તેનું, એ સુનિશ્ચિત છે એમ જાણી વિચારવાન પુરુષો તે અંતર્ધારૂપ શાતા અને બાહ્ય અભ્યંતર સંક્લેશ અગ્નિરૂપે પ્રજ્વલિત એવી અશાતાનો આત્યંતિક વિયોગ કરવાનો માર્ગ ગવેશવા તત્પર થયા, અને તે સન્માર્ગ ગવેશી પ્રતીત કરી તેને યથાયોગ્યપણે આરાધી અવ્યાબાદ સુખ સ્વરૂપ એવા આત્માના સહજ શુદ્ધ સ્વભાવરૂપ પરમપદમાં લીન થયા, અનુભવ સમુદ્રમાં સ્થિત થયા, લીન થઈ ગયા. ભળી ગયો, કૃપાળદેવ હાથરોનમાં લખે છેલ્લે, તે ઉઠીને ભળી ગયો. એકવાર તે સ્વભુવનમાં બેઠો હતો, કેટલું સુંદર ટંકોત્કીર્ણ વચન, તે ઉઠીને ભળી ગયો, સંસારથી ઉઠી ગયો, નાસી ગયો, સંસાર તેમનાથી નાસી ગયો, તે આ જગતથી ઉઠી ગયો. અને કયો ભળી ગયો તો કે પહેલા સમુદાયમાં કે આવો આવો, અહીંયા તો 11, 12, 13 ગુણસ્થાનક તમારી રાહ જુએ, 12 અને 13 રાહ જુએ છે, પધારો પધારો. અને આપણે એ વાત જાણીએ છીએ. તો કારણોની વાત કરતા હતા કે મિથ્યાત્વ વગેરે કારણો છે તેનો જ્યાં સુધી નાશ કરવામાં નહીં આવે ત્યાં સુધી અશાતા વેદની ભોગવવી પડે, નિશ્ચિત છે. એમ કોણે કહ્યું? મેં નથી કહ્યું, આપે નથી કહ્યું, વિચારવાન પુરુષો કહી ગયા. કૃપાળદેવ કે વિચારતા વિસ્તારથી સંશય રહે ને કાંઈ, કર વિચાર તો પામ, એટલે કે વિચારશે તો પામશે. વિચાર પાસેથી તો કૃપાળદેવે બહુ કામ લીધું. આત્મસિદ્ધિજીમાં 14, 15, 17 વાર વિચાર શબ્દ આવે. વિચાર એક યોગ છે, એક સાધન છે, મોક્ષે લઈ જાય તેવું છે. આશીર્વાદ તો મળી ગયા છે, નિગોદમાંથી ભલે ને નીકળ્યા હોય, ભલે ને દુઃખી હતા, હવે આશીર્વાદ મળેલા છે, કર વિચાર તો પામ. તો આપણને જ પામવાની વાત છે, બીજાને તો પામવાની વાત નથી. તો વિચારવાન જીવો એટલે પામી ગયેલા પુરુષો, પરમ પુરુષો, સત્પુરુષો, સર્વજ્ઞ દેવ બધા કહી ગયા છે કે આ અંતર્ધારૂપ શાતા છે. એમાં પાછો શબ્દ લખ્યો કે સંક્લેશ અગ્નિ. આ સંક્લેશ શું? ક્લેશ સમજાય, અસ્મિતા, અવિદ્યા, રાગ, દ્વેષ, અભિનિવેશ, આ 5 મળીને ક્લેશ. 5માંથી એક એ પણ ક્લેશ છે, અને 5 મળીને આખો ક્લેશ છે. અને આ ક્લેશના પેટા પ્રકાર કહો તો 62 પ્રકાર છે. આપણે અત્યારે એમાં જતા નથી. આપણે જાણીએ જ છીએ કે સંસારનું સ્વરૂપ ક્લેશમય દીઠું છે, અને આપણે પણ અંશે અનુભવીએ છીએ, એટલે એમાં કહેવાનું કંઈ રહેતું જ નથી. પરંતુ ભૂલી જઈએ છીએ એટલે ભગવાન યાદ કરાવે છે કે સંક્લેશ શું છે. તો કે સુખ, દુઃખ અને ઉપભોગના વિકલ્પો આવે છે, તે સંક્લેશ કહેવાય. હું સુખી કે હું દુઃખી, બીજાની કમ્પેરિઝનમાં કે કેમ? ભગવાને કહ્યું કે શું કરવાથી પોતે સુખી, શું કરવાથી પોતે દુઃખી, પોતે શું ક્યાંથી છે આપ, એનો માગો શીઘ્ર જવાબ. એ બરાબર છે, એ જિજ્ઞાસા જગવી છે. પણ ખરેખર આ અપેક્ષાએ સુખી, આ રીતે હું દુઃખી, એ થયા જ કરે છે વાતે વાતે, વારંવાર, પ્રસંગે પ્રસંગે, નિમિત્તે નિમિત્તે, સમય સમયે. તો કે સુખ દુઃખની કલ્પના છે, એનાથી ઉપરાંઠા થવાનું છે. તો સુખ દુઃખનો વિકલ્પ આવે છે, અને બીજું ઉપભોગનો. આ મારું છે અને હું વાપરીશ, આ મારું નથી અને હું નહીં વાપરું. એ જે ભોગ અને ઉપભોગની બુદ્ધિ રહી છે, એ સુખ દુઃખ ઉપભોગના વિકલ્પ, એ સંક્લેશ અગ્નિ છે. આ અંતર્દાતો લગભગ બધાને દયા જ કરે છે. તેનો આત્યંતિક વિયોગ કરવાનો કયો? આત્યંતિક એટલે અતિવત્તાંત, જે મર્યાદા કલ્પી હોય એનો પણ જ્યાં છેડો આવી જાય, અંત આવી જાય, તેને આપણે અત્યંત કહીએ છીએ. અને તે અહીંયા અત્યંત એટલે પૂર્ણ, અત્યંત એટલે નિત્ય, હર હંમેશ માટે. હવે જોઈએ જ નહીં સંસારનું ઝાડ કે સંસારનું મૂળિયું, તે અત્યંત કહ્યું છે. આત્યંતિક વિયોગ છે એટલે પૂર્ણ વિયોગ, નિત્ય વિયોગ, આજીવન વિયોગ અને અતિશય વિયોગ. એટલે કે ધડ મૂળથી, જડ મૂળથી, મૂળિયું જ કાઢી નાખવાનું છે. સંસારનું વૃક્ષ ઉગે જ ક્યાંથી? સંસારના વૃક્ષનું મૂળ જે હોય તે અનંતાનું બંધી કશાય વગેરે, એ જ જોઈએ નહીં તો, મિથ્યાત્વ જ જોઈએ નહીં તો. મિથ્યાત્વ જ સર્વ પાપનો પિતાશ્રી છે, નહીં જોઈએ. પાપનો બાપ કહી દીધું ભગવાને, એ નહીં જોઈએ મિથ્યાત્વ. એટલે ત્યાં
એનો આત્યંતિક વિયોગ કરવાની વાત આવી. એ કોણે તૈયારી કરી? તો કે ગૌતમ બુદ્ધને થયું કે જગત દુઃખી, હું દુઃખી, મારો આત્મા દુઃખી અને કરુણામૂર્તિ કરુણાનું ગૌતમ બુદ્ધ છોડીને ચાલી નીકળ્યા કે આનું કંઈક સોલ્યુશન હોય, આનો ઉપાય હોય, અને જગતને 4 આર્ય સત્યની ભેટ આપી. તેમ કૃપાળુદેવ પણ કરુણા સિંધુ છે, કૃપાસાગર છે, કૃપાનાથ છે, અને પછી કૃપાળુદેવ કહીએ છીએ. તો એમને પણ થયું કે મહાવીર સ્વામીએ તો માર્ગ શોધ્યો જ છે, તો હવે એ માર્ગે ચાલવાનું જ છે, નવું તો મારે કંઈ કરવાનું નથી. દરેક તીર્થંકર દેવ એની પહેલાંના તીર્થંકર દેવ થયા હોય એટલે માર્ગ તો અનાદિકાળથી છે. મોક્ષનો માર્ગ, સંસાર અનાદિકાળથી, મોક્ષ પણ અનાદિકાળથી છે. પરંતુ જે સમયે જે તીર્થંકર પ્રવર્તાવે છે શાસન, તે અપેક્ષાએ પહેલાં 5મા 24માં કહીએ છીએ, અને તે મહાવીર સ્વામીના માર્ગની જ વાત છે, આત્માના મોક્ષ માર્ગની જ વાત છે. તે વિચારવાન પુરુષો ગવેષવા તત્પર થયા. આ ગવેષણા શું? તો કે ખોજ, શોધ, રિસર્ચ. આનું નામ રિસર્ચ કહેવાય. આ PhD કરેલું છે કે આત્માનું સંશોધન કરે છે, બીજાનું નહીં. પોતે પોતાને ફંફોસે છે ને કાઢે છે પોતાનો દોષ, પોતાનું મૂળિયું શોધે છે અને છેદ ઉડાડે છે. પોતે જે ડાળ પર બેઠા છે, જે દેહ પર બેઠા છે, એ દેહ ભાવ કાઢી નાખે છે, એ જ ડાળ કાપી નાખે છે. પહેલાં શોધે છે, પછી કાપી નાખે છે, અને પછી નાશ થાય છે. કોનો? સંસારનો. આત્મા તો અજર અમર અવિનાશી. આમે નંબર 1નો સ્વાર્થી ઉડી જાય છે, ભાગી જાય છે. એને શું પડી છે? દેહને જ બધી પડી હોય એમ લાગે. તો કે દેહને તો જડ છે, એને તો ભાન નથી. એ બધી વાત પછી લઈએ. તો અહીંયા વાત કીધી કે આત્યંતિક વિયોગ કરે છે, અને એ ગવેષવા તત્પર થયા. એટલે એમણે ખોજ કરી, શોધ કરી છે, અને પછી યથાયોગ્યપણે આરાધ્યું. પેલું ગવેષ્યું, ખોજ કરી, પછી પ્રતીત કર્યું કે વસ્તુ સ્થિતિ આમ જ છે. આત્માનો અનુભવ આ સિવાય હોય તો બતાવે, બીજો હોય તો કરી બતાવે કે લખી બતાવે. આ સિવાય વસ્તુનું સ્વરૂપ નથી. એમ ખુમારીપૂર્વકના વચન છે, ટંકોત્કીર્ણ વચન કૃપાળુદેવે આંક્યા છે. આપણા માટે લખી ગયા, આપણા ઉપર કૃપા વરસાવી. નામ વનમાળીભાઈનું. અત્યારે તો આપણે, અને જે વાંચે તેનું કામ, જે વાપરે તેનું પુસ્તક, જે વાંચે તેનું પુસ્તક. શું વસાવાનું છે એનું છે, શું સાફ કરે તેનું છે, શું પૂઠું ચડાવે એનું છે. જે વાપરશે, જે સદુપયોગ કરશે, જે સત પ્રત્યે સન્મુખ થશે, તેનું પુસ્તક છે, તેનું શાસ્ત્ર છે, તેનું વચનામૃતજી છે, તેની પાસે સમજણનો ભંડાર છે. બાકી તો ભંડારમાં મૂકી દીધું હોય તેવું છે. તો અવ્યાબાદ સુખ સ્વરૂપમાં જાય છે. પહેલાં જાણ્યું, શોધ્યું, પછી પ્રતીત કર્યું એટલે અનુભવ્યું. શ્રદ્ધાન અનુભવપૂર્વકનું શ્રદ્ધાન છે, અનુભવપૂર્વકનું સમ્યક દર્શન છે, વાતોથી નહીં. તેને યથાયોગ્યપણે આરાધી. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, બાકી હતું તો સમ્યક ચારિત્ર. તે યથાયોગ્યપણે આરાધન કર્યું. પછી શું રહ્યું? તો કે હવે અનુભવ સમુદ્ર છે, ભવ સમુદ્ર નથી. અવ્યાબાદ સુખ સ્વરૂપમાં લીન થાય છે. કેમ અવ્યાબાદ સુખ સ્વરૂપ લખ્યું, અનંત નહીં લખ્યું? તો કે અવ્યાબાદ નામનો ગુણ પ્રગટે છે. વેદનીય કર્મનો સર્વથા ક્ષય થાય ત્યારે આત્માને અવ્યાબાદ સુખ નામનો ગુણ પ્રગટે. મવાબા મપુનરાવિતે સિદ્ધિ ગઈ નામધેયમ ઠાણમ સંપત્તાણમ નમો જીયાણમ જીય ભયાણમ. તો કે ત્યાં મવાબા, મ આગળ ગયો સંધિમાં. અવ્વાબા પ્રાકૃતમાં છે, ખરેખર તો અવ્યાબાદ શબ્દ છે. એ અવ્વાબા આવ્યું. તો અવ્યાબાદ સુખની પ્રાપ્તિ કરવી છે. અનંત અવ્યાબાદ સ્વરૂપને સ્થિતિ કરાવનહાર રહે મંગલાચરણમાં ગાઈએ છીએ. તો એ છેલ્લે અનંત અવ્યાબાદ સુખ સ્વરૂપ મોક્ષ. વેદનીય કર્મનો પણ નાશ, એટલે ઘાતી તો ગયા જતા હવે અઘાતી કર્મનો પણ નાશ કરે છે. અને આત્માના સહજ સ્વરૂપમાં શુદ્ધ સ્વભાવરૂપ પરમપદમાં લીન થયા. આત્માનું સ્વરૂપ સહજાત્મ સ્વરૂપ કહીએ છીએ. સહજ છે, શુદ્ધ સ્વભાવ સહજ છે. સહજ અને શુદ્ધ, સહજ અને સ્વભાવ સાથે જાય છે. એટલા માટે અર્યંત અને સિદ્ધ સાથે લઈએ છીએ. એટલા માટે આ વિભાવથી રહિત, સર્વ વિભાવથી રહિત એવું શુદ્ધ સહજાત્મ સ્વરૂપ, અને એ સ્વભાવમાં લીન થાય છે. એટલે કે પહેલાં અપૂર્વ સ્વભાવ, પછી નિર્વિકલ્પ સ્વભાવ, અને મંગલાચરણમાં ગાઈએ છીએ, બોલીએ છીએ તે છેલ્લે નિર્વિકલ્પ, પછી અનંત અવ્યાબાદ સ્વભાવ, અયોગી સ્વભાવ, અને એને પરિણામે ઉપજતું અનંત અવ્યાબાદ સુખ. કેમ કે વસ્તુ તેમ જ છે અને એમાં લીન થયા છે. એટલે કે જે મોક્ષે ગયા છે તે આવું જોઈને, લખીને, અનુભવ કરીને ગયા છે. અને કૃપાળુદેવને જાણે મહાવીરનો બોધ તાદૃશ થતો હોય, પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહજે સાંભળી આવે છે. પછી લખે છે, મહાવીર સ્વામીની વાત પણ મૂકી દીધી કે સદબોધના વધતા બળે એકાગ્રતા અતિ આદરી, મૂળ ભૂલ ભગવાને દીઠી જે ટાળવી અતિ આ કરી. વૈરાગ્ય વૃદ્ધિ ત્યાં થઈ, પુરુષાર્થ બળ જાગ્યું અતિ, નિશ્ચય કર્યો કે અલ્પ વયમાં ટાળવી ચારે ગતિ. આ મહાવીરનો નિર્ધાર, આ બીજા મહાવીર સ્વામીનો નિર્ધાર કે ચારે ગતિનો ફેંસલો. દુઃખ પણ દુઃખમાંથી આવ્યા. હવે શું છે? હવે શું તારું? પ્રભુશ્રીજી કે બેઠો હોય તે બીજું જોવે, એક આત્મા, બાકી કાંઈ નહીં.
અહીંયા મહાવીર સ્વામીની વાત લેતા હતા કે એમણે દીક્ષા લીધી, સર્વસંગ પરિત્યાગ કર્યો અને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ પહેલાં શું કર્યું? તો કે પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાબોધમાં મૂક્યું કે સદબોધના વધતા બળે એકાગ્રતા અતિ આદરી એક પરમાણુ પર દૃષ્ટિ સ્થાપીને એમણે અનંત ધ્યાન ધર્યું અને મૂળ ભૂલ ભગવાને દીઠી કે જીવની ભૂલ બીજભૂત ભૂલ એવી કઈ છે, મૂળભૂત ભૂલ કઈ છે કે જે ભૂલના ટળવાથી સર્વ ભૂલ ટળે છે, જે ભૂલના મટવાથી સર્વે ભૂલ મટે છે. એવી જો કોઈ ભૂલ હોય તો તે એક જ કે જીવ ઉપયોગ ચૂકી જાય છે, એ જીવની મૂળભૂત અને બીજભૂત ભૂલ છે. અંતમાં વચનામૃત વિતરાગના પરમ શાંત રસમૂળ ઔષધ જે ભવરોગના કાયરને પ્રતિકૂળ तीन भुवन चूड़ा रतन समश्री जिनके पाए नमत पाइए आप पद सब विधि बंधन शाय. सजात्म स्वरूप परम गुरु.